કરબટિયા ગામના તમામ ગ્રામજનોએ એકત્રિત થઈ સાથે બેસી કરબટિયા ગ્રામ પંચાયતને સરપંચને પણ સમરસ બનાવવા અને જે સભ્યની બેઠક છે એને પણ સમરસ બનાવવા આખું ગામ સહમત થયું અને ગામે બધાને સમરસ બનાવી ગામની કાર્યો થાય, ગામનો વિકાસ થાય, ગામ માટે જ કોઈ થોડું ઘણું હોય લેટ ગો કરીને પણ સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો એક ઉત્તમ નમૂનો બેસાડ્યો છે કે જે તમામ મહિલાઓ, સરપંચ બી મહિલા અને સભ્ય પણ મહિલા, એવું સમરસતા કેળવી અને કરબટિયા ગામે સુંદર કાર્ય કર્યું છે. અને મારી પુત્રવધુ નામે અમી આનંદભાઈ દેસાઈ, જે ભણેલી ગણેલી દીકરી છે અને સાથે જે સભ્ય તરીકે આવ્યા તે પણ બહેનો ભણેલા ગણેલા છે અને સમરસતાનો મુખ્ય ઉદ્દેશ જળવાય એવા જાણકાર છે અને ગામની શોભા વધે, ગામમાં વિકાસના સંપૂર્ણ કાર્યો થાય, કોઈ પણ કાર્ય 5 વર્ષની અંદર પેન્ડિંગ નહીં રહે એવો મને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને એમાં એક સિનિયર સિટીઝન કરબટિયાના તરીકે હું સંપૂર્ણ ધ્યાન રાખીશ અને ગ્રામ પંચાયતનો અને ગામનો સારો વિકાસ થાય એવો એક સુંદર દાખલો બેસાડીશ. મારું નામ અમીબેન દેસાઈ છે. મેં કરબટિયાથી સરપંચમાં ફોન કર્યું હતું. મને બધા વોર્ડની મહિલાઓ સાથે કંઈ સમરસ થઈ સરપંચ જાહેર બી ગરીબ સરપંચ જાહેર કર્યું છે. છતાં બધી વોર્ડની મહિલાઓ સાથે મળીને અમે કરબટિયા ગામમાં સારા ગામના વિકાસ માટે કાર્યો કરીશું તથા ગામજનોને ખૂબ ખૂબ આભાર. કરબટિયા ગામની અંદર પ્રથમ વખત જ્યારથી પંચાયત રચાઈ ત્યારથી સમરસ ગામે સહમતિ કરી, સમજૂતી કરી અને સમરસતા કેળવી છે. એમાં સરપંચ પણ સમરસ અને નવ સભ્યો પણ સમરસ. એ એક ઐતિહાસિક ચેતના કહેવાય ગામની, અને ગામે એવી ચેતના બતાવી છે અને સુંદર ઉદાહરણ આપ્યું છે.